સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે। લૂંટેરી દુલ્હન રેખા દેવી અને અજય ગુપ્તાની ધરપકડ ચોકબજાર પોલીસે બંનેની મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા। મહારાષ્ટ્રના બોઈસરમાંથી પોલીસે બંનેને ઝડપી પાડ્યા છે। ફુલહારથી લગ્ન કરી રૂપિયા લઈ લૂંટેરી દુલ્હન ફરાર થઈ હતી। ત્યારે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા મહારાષ્ટ્રના બોઈસરમાંથી પોલીસે બંનેને ઝડપી પાડ્યા। લૂંટેરી દુલ્હન રેખા દેવી અને અજય ગુપ્તા કે જે હાલ પોલીસ સકંજામાં। ત્યારે સુરતમાંથી લૂંટેરી દુલ્હનનો પર્દાફાશ થયો છે। ફુલહારની જેમ લગ્ન કર્યા અને ત્યારબાદ પૈસા લઈ રોકડ રૂપિયા લઈ લૂંટેરી દુલ્હન ત્યાંથી ફરાર થઈ ગઈ। આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે રેખા દેવી અને અજય ગુપ્તાની ધરપકડ કરી છે। સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે। લૂંટેરી દુલ્હન રેખા દેવી અને અજય ગુપ્તાની ધરપકડ ચોકબજાર પોલીસે બંનેની મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા। મહારાષ્ટ્રના બોઈસરમાંથી પોલીસે બંનેને ઝડપી પાડ્યા છે। ફુલહારથી લગ્ન કરી રૂપિયા લઈ લૂંટેરી દુલ્હન ફરાર થઈ હતી। ત્યારે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા મહારાષ્ટ્રના બોઈસરમાંથી પોલીસે બંનેને ઝડપી પાડ્યા। લૂંટેરી દુલ્હન રેખા દેવી અને અજય ગુપ્તા કે જે હાલ પોલીસ સકંજામાં।